જય શ્રી કૃષ્ણ. આરતીના કિચનમાં સ્વાગત છે. તો આજે બનાવવાની છે મેથીની પૂરી, પણ ઘઉંના લોટમાંથી એકદમ ક્રિસ્પી ક્રિસ્પી. તો ચાલો એની રેસીપી શરૂ કરીએ. તો મેથી પૂરી બનાવવા માટે સૌથી પહેલા આપણે એનો મસાલો રેડી કરવાનો છે, જે મેથીનો હોય છે. તો ચાલો રેડી કરી લઈએ. તેલ ગરમ થઈ ગયું છે, એમાં નાખવાનું છે જીરું. પૂરી છે એટલે જીરું થોડું વધારે એડ કરશું, બહુ જ સરસ લાગે છે. હવે એમાં થોડી હિંગ એડ કરી દઈશું, થોડા અજમા એડ કરી દઈશું. હવે મેથી સુધારીને ધોઈને તૈયાર કરેલી છે તે એડ કરી દઈશું. હવે બધું મિક્સ કરી દઈશું. જો તમે મેથીને આવી રીતે થોડી એવી ગેસ ઉપર ગરમ કરીને તોડીને લ્યો છો, તો આપણે મેથીમાં કડવો સ્વાદ આવતો નથી, અને મેથી ચડી જાય છે તો તળતી વખતે પણ મેથી તેલમાં છૂટી નથી પડતી. તો આવી રીતે મેથી લેજો, પૂરીનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે. અને આપણે થોડી વાર સાંકળી લેવાની છે. અને હવે એમાં એડ કરવાના છે થોડા તલ એડ કરી દઈશું. તેનો પણ સ્વાદ બહુ સરસ આવે છે. ઓપ્શનલ છે, તમારે નાખવા હોય તો નાખી શકો છો, જો તમને પસંદ ન હોય તો સ્કીપ પણ કરી શકો છો. જો તમે તલને તેલમાં એડ કરશો તો તલ બધા ઉડી જાય છે, બધા તેલમાંથી સામા આવે છે. તો આવી રીતે મેથીની ઉપર એડ કરશો તો તે ગરમ પણ થઈ જશે અને ઉડશે પણ નહીં. તો તમે જોઈ શકો છો મેથી આપડી ચડી ગઈ છે અને મિશ્રણ આપણું રેડી થઈ ગયું છે. હવે આને આપણે થોડું ઠંડુ કરી લેવાનું છે. બહુ નથી કરવાનું, નવ શીકું જેટલું રાખવાનું છે. આપણે હાથ દજાય નહીં તે રીતનું આપણે લઈ લેવાનું છે. હવે ગેસ બંધ કરી દઈશું. તો 2 વાટકી ઘઉંના લોટની સામે આપણે અડધી વાટકી રવાનો લોટ લઈ લીધો છે. હવે એમાં આપણે મસાલા કરવાના છે. તેના માટે લાલ મરચું પાવડર છે તે એડ કરી દઈશું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. હવે ધાણા જીરું પાવડર છે તે એડ કરી દઈશું. અને હળદર પાવડર છે તે એડ કરી દઈશું. થોડુંક મીઠું એડ કરી દઈશું તમારા સ્વાદ પ્રમાણે. હવે આપણે તૈયાર કરેલું મિશ્રણ એડ કરી દેવાનું છે. આમાં તલ, અજમો, જીરું, હિંગ અને મેથી બધું મસાલામાં જ આવી જાય છે. એટલે આમાં બીજો કોઈ એક્સ્ટ્રા મસાલો હવે નથી એડ કરવાનો. હવે બધા મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લેવાના છે. જે મેથી છે એને એકદમ છૂટી છૂટી પાડીને આપણે બધા મસાલાને લોટ સાથે મિક્સ કરી લઈશું. એકદમ સરસ ક્રિસ્પી અને એકદમ જોરદાર મસાલેદાર પૂરી બનીને રેડી થઈ જશે. અને આમાં મેઈન વાત તો એ છે કે જે ઘઉંના લોટની છે તો પણ એકદમ ક્રિસ્પી બનશે. અને આને તમે 15 થી 20 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. તમારે બહાર જવાનું થાય તો તમે ફટાફટ આને બનાવીને પણ બહાર પણ ટ્રાવેલમાં પણ તમે લઈ જશો. હવે આમાં આપણે ખાડો કરવાનો છે. બધું મેથી અને મસાલા મિક્સ થઈ ગયું છે. હવે આપણે મોણ માટે એમાં તેલ એડ કરી દેવાનું છે. હવે આને મિક્સ કરી લઈશું. આમાં આપણે મેથીનો મસાલો જે ગરમ કરીને લીધો છે, એટલે આપણે તેલ ઠંડુ નાખો તો ચાલશે. બાકી જો તમે કાચી મેથી આમાં એડ કરો તો આમાં આપણે તેલ ગરમ કરીને જ યુઝ કરવાનું. તો બધું મિક્સ થઈને રેડી થઈ ગયું છે. હવે આમાં આપણે થોડું થોડું પાણી ઉમેરીને એકદમ પૂરી જેવો લોટ બાંધી લેવાનો છે. થોડું થોડું એડ કરશું અને એકદમ પૂરી જેવો સોફ્ટ લોટ બાંધી લેવાનો છે. આમાં આપણે બધા સૂકા મસાલા જ એડ કર્યા છે. લીલી મરચી પણ એડ નથી કરી. એટલે લોંગ ટાઈમ સુધી પૂરીને કઈ જ વાંધો નથી આવતો. એકદમ સરસ ક્રિસ્પી જ રહે છે. તો તમે જોઈ શકો છો આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. એકદમ સોફ્ટ પૂરી જેવો લોટ આપણે બાંધીને રેડી કરી દીધો છે. હવે આને ભીના કપડામાં ઢાંકીને આપણે ફક્ત 10 મિનિટનો રેસ્ટ આપી દઈશું. તો 10 મિનિટ થઈ ગઈ છે. હવે એને આપણે ખોલીને જોઈ લઈએ. તો મસ્ત લોટ સેટ થઈ ગયો છે. હવે પૂરી બનવા માટે એકદમ પરફેક્ટ છે. તો આટલો લુવો લઈ લેશું. ચાલો આપણે જોઈએ. તો જાડું નહીં અને બહુ પતલું નહીં. જે રીતે આપણે નોર્મલ પૂરી બનાવતા હોઈએ એવી રીતે બનાવી લેવાનું છે. હવે આને ચોરસ કટિંગ કરી લેશું. હવે સાઈડ પરનું લઈ લેશું. આવી રીતે
અને આમાં વચ્ચે કાપા પાડી દઈશું. આપણે પૂરીને ફૂલાવવાની નથી એટલે છે ને એકદમ બિસ્કિટ જેવું લાગે છે ને. જો તમને કાઢીને બતાવું. એવી જ રીતે આપણે ગોળ ગોળ જે નોર્મલ પૂરી બનાવતા હોઈએ એ વણી લેવાની છે. બધાને આવડતી જ હોય છે. આ રીતે ગોળ વણી લીધી. હવે એને આવી રીતે કાણા પાડી દેવાના છે જેથી એ ફૂલે નહીં. હવે આપણે તેલ પણ આવી ગયું છે. આપણે મૂકી દીધું તું પહેલેથી, એટલે હવે એમાં આપણે પૂરી તળી લઈએ. શરૂઆતમાં નાખતી વખતે ધીમો ગેસ જ રાખ્યો છે. એક એક કરીને બધી પૂરી એમાં એડ કરી દીધી. જેટલી ધીમા ગેસે ફ્રાય કરશો એટલી જ વધારે ટેસ્ટી બનશે. તો ગેસની ફ્લેમ ધીમે જ રાખશું આપણે. બ્રાઉન એવો કલર આવી ગયો છે અને ક્રિસ્પી ક્રિસ્પી એવી દેખાઈ પણ રહી છે. તો હવે આને આપણે બહાર કાઢી લઈશું. હવે જો કેટલો સરસ કલર આવી ગયો છે. હવે જે બિસ્કિટ શેપમાં આપી હતી એને પણ સેમ રીતે આપણે ફ્રાય કરી લઈશું. આવી રીતે આને પલટાવતા જવાનું અને જોતા જવાનું. જે બાજુ બ્રાઉન એવો કલર ના આવ્યો હોય તો આપણે આવી રીતે ફેરવી લેવાનું ને થોડી વાર થવા દેવાનું. તો આમાં પણ સરસ એવો કલર આવી ગયો છે અને ક્રિસ્પી એવી બની ગઈ છે. અને બહાર કાઢી લઈશું. પડી જાય તો આમ લઈ લેવાની. તો તમે જોઈ શકો છો મેથીની પૂરી સાથે મારી ગરમા ગરમ ચા પણ બનીને રેડી થઈ ગઈ છે. હું તમને પૂરી તોડીને પણ બતાવું કેટલી ક્રિસ્પી બની છે. છે ને એકદમ ક્રિસ્પી. ચા સાથે ખાવાની મજા જ આવી જાય. તો આ રેસીપી તમે એકવાર જરૂર ટ્રાય કરજો. તો મારો આ મેથી પૂરીનો નાસ્તો અને ગરમા ગરમ ચા બનીને રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો. મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.